હિંમતનગરમાં ખેડૂતને શેરડીનો ભાવ ન મળતા ખેડૂતે નુકસાની ન વેઠવું પડે એ માટે નવો રસ્તો શોધી કાઢ્યો હતો. તો હિંમતનગરના સૂરજપુર ગામના ખેડૂત અમરતભાઈએ 2 એકર જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉત્પાદન સમયે જ ભાવ તળિયે બેસી ગયા અને ક્વિન્ટલના 4000 રૂપિયા ભાવ હોવાથી ખેડૂતને પૈસા મૂકવાનો વારો આવ્યો હતો. ત્યારે ભાવ બાબતે સરકારમાં રજૂઆત ન સાંભળતા આખરે કંટાળી ખેડૂતે આત્મનિર્ભર બનવાનું નક્કી કરી લીધું હતું. તે બાદ ખેડૂતે વધુ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ કરીને શેરડીમાં ગોળનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ શરૂ કરી દીધો હતો. જે બાદ ખેડૂતને કોઈ જગ્યાએ ગોળ વેચાણ કરવાની જરૂર પડી ન હતી અને લોકો ઓર્ગેનિક ગોળ ખરીદવા માટે સામેથી આવતા થયા હતા અને ખેડૂતને સારી આવક થઈ હતી અને આ ખેડૂત બીજા ખેડૂત માટે પ્રેરણારૂપ બની ગયો છે. 2 એકરનું શેરડીનું વાવેતર કર્યું, પણ અમને બજાર ભાવ અહીંયા બજાર માર્કેટિંગ નથી, એટલે અમને થાકીને કંટાળીને ભાવ સરકાર પણ અમારે સોંપરી એવી નથી, એટલે અમે પ્લાન્ટ નાખ્યો અને ગોળ પોતે બનીએ છીએ, ઓર્ગેનિક ગોળ બનીએ છીએ. 2 એકરમાંથી રોજનું પર ડે 300 કિલો જેવો અંદાજથી ગોળ બને છે અને 80 રૂપિયા કિલો અમે એ ભાવથી અહીંયા બજાર ભાવ ગમે વેચવા જવો નહીં પડતો, અહીંયા લોકલ જ આવીને પ્લાન્ટ ઉપર આવીને લોકો ગોળ ખરીદી જાય છે અને મારું વેચાણ પૂરું થઈ જાય છે. અમને કોઈ તકલીફ નથી, પણ આ જે છે એ લોકો એટલું બધું અમને મજા આવે છે, પણ આ રીતે કરીએ તો અને રિપ્રોડક્શન કરવું પડે. તમે ખાલી શેરડી વેચો તો પૈસા મળે એમ નથી અને ભાવ પણ નથી, એટલા માટે આ જરૂરી છે અને કરવું જોઈએ. શેરડીનું આપણે નવતર વાવેતર કરેલું હતું, જેમાં 2 એકર વાવેતર કર્યું છે, પણ અહીંયા શેરડી પાક્યા પછી બજાર ભાવ કે કોઈ માર્કેટની વ્યવસ્થા નથી, એટલે અમે કંટાળીને એનું પ્રોસેસ કરવાનું વિચાર્યું અને શેરડીનું 2 લાખ રૂપિયાનું પ્લાન્ટ રસ કાઢવાનું કરાયો અને એ બધું તૈયાર કરીને ગોળ બનાવવાનું શરૂ કર્યું અને ગોળ કેમિકલ વગરનો ગોળ તૈયાર થાય છે, જે 80 રૂપિયા કિલો ગોળનું વેચાણ થાય છે અને અહીંયા ઘર બેઠા લોકો લઈ જાય છે ગોળ ખાવા માટે અને ખૂબ સારો રિસ્પોન્સ છે બધાનો મળે છે. હા અમે છીએ ખેડૂત જોડે આવ્યા ખબર પડી કે ભાઈ સુરજપુરા ગામે ગોળ મળે છે, દેશી ગોળ લેવા માટે અમે સુરજપુરા ગામે ગઈને ખબર પડી ખેતરમાં મળે છે. ખેતરમાં ગયા અને એમના જોડેથી ગોળ લીધો, 80 રૂપિયા કિલો લીધો ને એ ગોળ બજારમાં મળતો નથી દેશી ગોળ, ને શિયાળામાં શરીરના માટે અનુકૂળ એ માટે સારો ગોળ છે અને લેવા ત્યાંથી 80 રૂપિયા બજારમાં મળતો પણ નથી. અમે અમારા ખેતરમાં 2 એકરનું શેરડીનું વાવેતર કર્યું, પણ અમને